શેર કરો, સબસ્ક્રાઇબ કરો કાઠિયાવાડી ગૌરવ ચેનલને। સતાધાર શ્રી આપાગીગાની જગ્યા સતાધાર ધામ નહીં, જેના દરબારમાં ભૂપત ભિખારીના ભેદ, વાણીમાં ચારેય વેદ ગાતા સદ્ગુણ ગીગવા। આંબાજરનો જિલ્લો નાવા સરખાને ધજા ફરુકે ધર્મની પરગટ કી ગોપીર, સોરઠ ધરા સોહામણી ગાંડી કે ગુરગીર, સરવા સતાધારમાં પરગટ કી કેવપીર। સતાધાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના વિસાવદર શહેરથી 7 કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ સાસણગીર જવાના રસ્તા પર આંબાજર નદી કિનારે આવેલું અને સંત આપાગીગાએ સ્થાપેલું રમણીય ધાર્મિક સ્થળ છે। આજે તો ગીરનું જંગલ ત્યાંથી કપાતું દૂર નીકળી ગયું છે। બારેમાસ વહેતી આંબાજરના પહોળા સૂકાપટમાં પથ્થરોને પણ પાણી સમસ્યાનું માનવીય ગ્રહણ લાગ્યું છે। એક કાળે ગીરનું જંગલ ઠેઠ બિલખા સુધી, બગસરા ભાયાણી સુધી પથરાયેલું હતું। ઓજતને આંબાજર, શિંગવડો ને સરસ્વતીના નિર્મળ નીર બે કાંઠે વહેતા હતા। વનરાજોના વાસ અને મોરલાના ગહેકાટ વચ્ચે ઘેરાયેલી કુદરતને ખોળે આલોટતી જગ્યાએ આપાગીગાએ સત વત્તા આધાર સતાધારની જગ્યાનું ટીંબું બાંધ્યું હતું અને ગૌસેવા તથા ભૂખ્યાને ભોજન આપવા માટે અન્નક્ષેત્ર ચાલુ કરેલ છે। આજે પણ અવિરત ચાલુ જ છે। આપાગીગાનો જન્મ દુનિયાથી દુભાયેલા ગધેઈ એક જ્ઞાતિ મહિલાની કુખે થયો હતો। તેના પિતાનું નામ અલીભાઈ અને માતાનું નામ સુરઈ હતું, જે પાછળથી આપા દાનાએ તેનું નામ લાખું રાખ્યું હતું, જેથી તે એ જ નામથી ઓળખાતી હતી। એક સમયે સોરઠમાં ભયંકર દુકાળ પડતા અલીભાઈ સુરઈને સગર્ભા મૂકીને પોતાના ઢોર લઈને દેશાવર ચાલ્યા ગયા હતા। સુરઈ પોતાના સગાને ત્યાં ચલાળા જવા નીકળ્યા ત્યારે રસ્તામાં શાપુર ગામે પુત્રનો જન્મ થયો। પુત્રનું નામ ગીગો રાખ્યું। માં દીકરો ચલાળે આવ્યા, પણ દુકાળની થપાટ એવી કારમી હતી કે ચલાળામાં સુરઈના સગાઓએ પણ તેને જોઈને મોઢું મચકુડ્યું હતું। તે સમયે આપા દાના કાળનો સામનો કરવા ચલાળામાં આશ્રમ શરૂ કરેલો। સુરઈ અને ગીગો તેમાં આવીને રહ્યા। આપા દાનાએ ગીગાને પુત્રની જેમ પાળ્યો અને માં દીકરાએ જીવન દાનબાપુના ચરણે અર્પણ કર્યું। આમ ધીરે ધીરે સમય પસાર થતો હતો। એક દિવસે ચલાળા પાસેના સરંગડા ગામે ગીગાના વિવાહની વાત ચાલતી હતી, પણ ઈશ્વર ધણીમાં જેને ઓરતા હતા તેવા ગીગાનું મન સંસારમાં ચોંટ્યું જ નહીં। એ નિર્લેપતામાંથી સંત આપાગીગાનો પ્રદેશનું થયું। આમ આપાગીગા તો ચલાળાની જગ્યામાં ગાયોની સેવા કરતા અને છાણના સુંડલા ઉપાડતા ઉપાડતા મોઢે ઈશ્વરનું અને ગુરુ આપા દાનાનું નામ જ રટ્યા કરે છે। આમ ધીરે ધીરે લાંબો સમય પસાર થઈ ગયો હતો। એક દિવસ પાળિયાદની જગ્યાના આપા વિસામણ ચલાળાના મહેમાન બન્યા છે। આપા વિસામણ તો રોજ ગાયોની સેવા કરતા અને છાણના સુંડલા ઉપાડતા ગીગાને જોઈ રાખતા હતા। એક દિવસ આપા વિસામણે આપા દાનાને કહ્યું કે આપા, હવે આ ગીગાને સુંડલો ઉતરાવી નાખો અને તમારો પંજો પવિત્ર હાથ મૂકો। આમ તે દિવસે બંને સંતો ગીગાને પાસે બોલાવે છે અને આપા દાનાએ ગીગા ઉપરથી છાણનો સુંડલો ઉતાર્યો ત્યારે ગીગો તેના ચરણોમાં નમી પડ્યો અને તેના ગુરુનો પંજો તેના ઉપર પડ્યો। ત્યારબાદ થોડા સમય પછી ગીગાને આપા દાનાએ બોલાવીને નોખી જગ્યા બાંધવા કહ્યું। તે સમયે ગીગાની આંખમાં આંસુની ધારા છૂટીને પોતાના ગુરુને કહ્યું કે મારો કાની વાગ ગુનો છે કે મને નોખો થવાનું કહો છો? ત્યારે આપા દાને હસતા હસતા કહ્યું કે ગીગા, તું તો મારાથી સવાયો થઈશ, પશ્ચિમનો પીર કહેવાશે અને તમામ વરણ જ્ઞાતિ તને નમશે અને પરગટ પીર થઈ પૂજાઈશ। અને કામધેનું મુંડિયા અને અભ્યાગ તો અચાનક આંગણે આવેલા ને પાળજે। તારા ચૂલામાં લોબાનની ભભક સુગંધ આવે ત્યાં રોકાઈ જાજે અને ધર્મની ધજા ફરકાવજે। આમ આપા ગીગા પોતાના ગુરુ આપા દાનાને પગે લાગી જગ્યાના ઝાડવે ઝાડવાને બધ ભરી ભરીને રોઈને વિદાય લીધી। ચલાળાથી 108 ગાયને લઈને થોડો સમય ચલાળામાં જ એક ઝૂંપડી બાંધીને રહ્યા અને ત્યાં દાળ રોટલાનું સદાવ્રત ચાલુ કર્યું। થોડો સમય રહ્યા પછી ત્યાંથી ગાયોને લઈને ફરતા ફરતા અત્યારે જ્યાં સતાધારની જગ્યા આવેલી છે ત્યાં આંબાજર નદીને કાંઠે ઝૂંપડી બાંધી અને જગ્યાનું તોરણ બાંધ્યું। ચમત્કારોની કેટલીય વાતો આપાગીગાના જીવન સાથે વણાયેલી છે। આપાગીગાએ બાંધેલી ઝૂંપડી સતાધાર
સતાધારના નામથી પ્રખ્યાત બની અને આજે તો તેની કીર્તિ ચારે તરફ પ્રસરી વળી છે. આપાગી ગાય શરૂ કરે સદાવ્રત અને અભ્યાગતોના આદર સત્કારની પરંપરા એકધારી ચાલી આવે છે. સતાધારની જગ્યામાં આપાગીગા પછી તેમના શિષ્ય કરમણ ભગત સતાધારની ગાદી આવ્યા. તેમના પછી રામબાપુ, જાદવબાપુ, હરિબાપુ, હરજેમબાપુ, લક્ષ્મણબાપુ ગાદીએ આવ્યા. શ્રી લક્ષ્મણબાપુ પણ એક પ્રતાપી સંત થયા જે 32 વર્ષ ગાદીએ રહ્યા. ત્યારબાદ તેમના શિષ્ય એવા મહાન સંત શ્રી શ્યામજીબાપુ ગાદીએ આવ્યા. તે સતાધારની ગાદીએ 31 વર્ષ સુધી મહંત પદે રહ્યા. સતાધારની જગ્યાને સૌથી વધારે પ્રસિદ્ધિ શ્યામજીબાપુએ અપાવી હતી. તેઓ 5 વર્ષની ઉંમરે સતાધારની જગ્યામાં આવ્યા હતા. તેમના ગુરુ શ્રી લક્ષ્મણબાપુએ તેમને ઉછેર્યા અને પછીના સમયે તેમને તિલક કરી ગાદીએ બેસાડ્યા હતા. તે સમયે સતાધારની જગ્યા અને શ્યામજીબાપુ એકબીજાના પર્યાય બની ગયા હતા. એક સમયે ભારત વર્ષના સાધુ સંતોએ પ્રયાગરાજના કુંભના મેળામાં શ્યામજીબાપુને હાથી ઉપર બેસાડીને શોભાયાત્રા કાઢીને તેમનું સન્માન કર્યું હતું. આવું સન્માન કોઈક સંતને ભાગ્યે જ મળતું હોય છે. આમ તે સ.983ની સાલમાં 78 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયા. શ્યામજીબાપુએ ગાદીનો મોહ રાખ્યા વિના તેમની હયાતીમાં જ જીવરાજબાપુને તિલક કરી ગાદીએ બેસાડ્યા હતા, જે હાલમાં સતાધારની ગાદીએ મહંત પદે આગવી પ્રતિષ્ઠા અને મહત્વ ધરાવે છે. સતાધારની જગ્યામાં શ્રી હનુમાન મંદિર, શ્રી શિવ મંદિર, શ્રી આપાગીગાનું સમાધિસ્થાન તેમજ તે જગ્યાના મહંતોની સમાધિઓ આવેલી છે. જેમ કાલાવડ પાસેની શ્રીનાથજી દાદાની જગ્યા, દાણીધારમાં શ્રીનાથજી દાદા ગુર્જર રાજપૂતના ચૌહાણ શાખના અટકના હોવાથી ત્યાં તે કુટુંબ દ્વારા જ ધજા ચડે છે. તેવી જ રીતે સતાધારમાં પણ આપાગીગા ગદઈ જ્ઞાતિ સમાજના હોવાથી અષાઢી બીજના દિવસે તે સમાજ દ્વારા ધજા ચડાવવામાં આવે છે. સતાધારનું વિશાળ રસોડું અને જબ્બર અતિથિ ગૃહ તેની વિશેષતા છે. ત્યાં એક સાથે 3000થી વધારે લોકોની રસોઈ થઈ શકે તેટલી તમામ સગવડતા આ રસોડામાં છે. તેમજ 3 થી 4000 માણસો નિરાંતે રાતવાસો રહી શકે તેવા અતિથિ ગૃહ છે, જેનું નામ બ્રહ્મલીન શ્રી શ્યામજીબાપુના નામ ઉપરથી અલ્તવન રાખવામાં આવ્યું છે. જ્યાં સ.1983 સુધી રાતવાસો કરવા માટે જ્ઞાતિ મુજબ અલગ ઓરડાઓ હતા. આ સ્થાનકની પાછળ આંબાજર નદી વહે છે. તેના પર શ્રી શ્યામજીબાપુએ ગાઢ બગીચો અને કુંડ બનાવડાવ્યા છે. રાજુલાના પથ્થરમાંથી બનેલા આ ઘાટ હરદ્વાર, પ્રયાગરાજ કે વારાણસીની યાદ આપે છે. શ્યામજીબાપુએ પોતાના ગુરુના નામથી તેનું નામ લક્ષ્મણઘાટ રાખેલ છે. કમળ તેમજ તેના સામા કાંઠે નયનરમ્ય સુંદર બગીચો બનાવવામાં આવ્યો છે, જે આંખોને ખરેખર શીતળતા આપે છે. આ જગ્યામાં આમ તો કાયમી જૂનાગઢના ગિરનારની પરકમમાં તથા યાત્રાએ આવતા યાત્રાળુઓમાંથી મોટાભાગના સતાધારની જગ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. અહીંથી સાસણગીર તેમજ સોમનાથ જતા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. તેમજ આ જગ્યામાં અષાઢી બીજ, ભાદરવી અમાસ, કાર્તિકી પૂર્ણિમા, દિવાળીનો પડવો અને શ્રાવણ માસ આખું અહીં ઉજવાતા મહત્વના તહેવારો છે. આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર અને મનને શાંતિ આપનાર